ખેડૂત ભાઈઓ, આપણે આપણા ગુજરાતમાં જેનું નોંધપાત્ર ઉત્પાદન હોય, અગર તો જેનું ખૂબ વધારે ઉત્પાદન હોય એવા બધા પાકોના બજાર વિશે પણ ચર્ચાઓ કરીએ છીએ. પણ જેનું ઓછું ઉત્પાદન હોય, ઓછા ખેડૂતો વાવેતર કરતા હોય, તદુપરાંત ઓછી જમીનમાં જેનું વાવેતર થતું હોય એવા પણ પાકો આપણે ગુજરાતમાં લેવાતા હોય છે, દરેક ક્ષેત્રોમાં લેવાતા હોય છે. તો આજે આપણે એક એવા પાક પર અને એ પાકના બજાર ભાવ પર આજના દિવસોમાં અને આવતા દિવસોમાં કેવા બજાર ભાવ રહેશે એના પર ચર્ચા કરી અને આ વર્ષમાં એ પાક જે ખેડૂતોએ પકવ્યો છે એમને એના વિશેની માહિતી પૂરી પાડવાનો આપણે આ વિડીયોમાં પ્રયાસ કરીએ છીએ મિત્રો. તો આજના વિડીયોમાં આપણે જે પાકની ચર્ચા કરવાની છે એ પાક છે સોયાબીનનો પાક. તો સોયાબીનના પાક માટે આજના દિવસોમાં અને આવતા દિવસોમાં ભાવને લઈને પરિસ્થિતિ કેવી રહેશે એની સામાન્ય ચર્ચા આપણે કરીશું મિત્રો. તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત મિત્રો, આજે આપણે આપણા સોયાબીનના પાકને લઈને એના બજાર ભાવ અને બજાર ભાવનું ભવિષ્ય કેવું રહેશે એના વિશે ચર્ચા કરીશું મિત્રો. કોઈ પણ પાકના બજાર ભાવ એ પાકના ઉત્પાદન સાથે જોડાયેલા હોય છે. કયો પાક કેટલો આ વર્ષમાં પાક્યો છે અને કેવી એની જરૂરિયાત છે, કેટલી એની માગણી છે, એના ધોરણે ભાવ આપણને ખેડૂતોને મળતા હોય છે મિત્રો. તો સોયાબીનનું જે ઉત્પાદન છે એ આપણે ત્યાં ગુજરાતમાં બહુ ઓછા ખેડૂતો એનો પાક આપણે લઈએ છીએ, એટલે એનું એવડું મોટું ઉત્પાદન આપણે ત્યાં નથી કે જેને નોંધપાત્ર ઉત્પાદન આપણે કહી શકીએ. તેમ છતાં ખૂબ બધા ખેડૂતો એનું વાવેતર કરેલું હોય છે અને તેથી એના ભાવ અત્યારના દિવસોમાં જે છે એ જળવાઈ રહેશે કે કેમ, એમાં વધારો થશે કે કેમ, કે ઘટાડો થશે, આ માહિતી મેળવવા માટે આપણો સોયાબીન પકવતો ખેડૂત જિજ્ઞાસુ હોય એ સ્વાભાવિક છે અને તેથી આપણે આજે સોયાબીનના ભાવ પર વાત કરીશું મિત્રો. ભાવ પર જ્યારે વાત કરવી છે ત્યારે સૌથી પહેલા એના ઉત્પાદનને આપણે સ્પર્શ કરવો પડશે. સોયાબીનનું ઉત્પાદન દુનિયામાં સૌથી વધારે દક્ષિણ અમેરિકા ભૂખંડમાં થાય છે. દક્ષિણ અમેરિકા ભૂખંડમાં બ્રાઝિલ અને આર્જેન્ટિના આ બે દેશોમાં ખૂબ મોટા જથ્થામાં સોયાબીનનું ઉત્પાદન થાય છે. એમાં પણ બ્રાઝિલ સૌથી આગળ છે. બ્રાઝિલમાં ગયા વર્ષમાં અને એની આગળના વર્ષમાં જે ઉત્પાદનો થયા છે એના જે આંકડા છે એ આંકડા એ પ્રમાણે છે કે ખૂબ મોટા જથ્થામાં દુનિયામાં સોયાબીનનું ઉત્પાદન બ્રાઝિલ કરે છે. બ્રાઝિલ ગયા વર્ષમાં બ્રાઝિલનું સોયાબીનનું ઉત્પાદન લગભગ 15 કરોડ ટન જેટલું હતું. એની સામે આર્જેન્ટિના, બ્રાઝિલનો જે પડોશી દેશ છે, દક્ષિણ અમેરિકા ભૂખંડનો દેશ, એનું ઉત્પાદન ગયા વર્ષમાં બ્રાઝિલ કરતા થોડું ઓછું હતું. તેમ છતાં પણ 5 કરોડ ટનનું ઉત્પાદન આર્જેન્ટિનાનું પણ હતું. તો આ બે મુખ્ય દેશો જે સોયાબીનના ઉત્પાદકો છે એ દેશોમાં પણ આ વર્ષમાં સોયાબીનના પાકના ઉત્પાદનમાં લગભગ 10% જેટલી ઘટના અંદાજો વૈશ્વિક વાતાવરણ જે છે એના આધારે એ અંદાજો મળી રહ્યા છે અને એ અંદાજોની અસર અત્યારે બજાર પર દેખાઈ રહી છે. સોયાબીનના ભાવ ધીમે ધીમે વધારા તરફ આગળ વધી રહ્યા છે. સામાન્ય રૂપમાં 900 રૂપિયા એક મણના 20 કિલોગ્રામના 900 રૂપિયાથી લઈ અને 1000 રૂપિયા કે 1050 રૂપિયા સુધીના કેટલાક માર્કેટ યાર્ડોમાં સારી ક્વોલિટીના સોયાબીનના ભાવ અત્યારે આપણને સાંભળવા મળી રહ્યા છે. પણ આ ભાવમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે અને આવતા દિવસોમાં એટલે કે ખાસ કરીને 2 થી 3 મહિના દરમિયાન એમાં થોડો થોડો વધારો અવશ્ય થતો રહેવાનો છે અને વૈશ્વિક માંગ જે છે સોયાબીનની એ માંગમાં નવા પુરવઠાની કોઈ આ સિઝન દરમિયાન હવે ઉપલબ્ધિ શક્ય નથી અને તેથી સોયાબીનના પાકમાં ભાવમાં એક મણમાં અંદાજે આગામી દિવસોમાં 100 થી 125 કે 150 રૂપિયાનો વધારો મળવાની શક્યતાઓ સંપૂર્ણપણે બજારના અહેવાલોના આધારે દેખાઈ રહી છે મિત્રો. તો આપણા ગુજરાતના જે કોઈ ખેડૂતોએ સોયાબીન આ વર્ષમાં પકાવ્યું છે અને સોયાબીનનો માલ આપણી પાસે છે તો અત્યારના જે ભાવ છે એ ભાવ આપણે વેચવા ધારતા હોઈએ તો લઈ શકીએ, પણ
સંગ્રહ કરવાની જો આપણી પાસે વ્યવસ્થા હોય તો સોયાબીનના પાકને થોડા સમય માટે એટલે કે 3 થી 4 મહિના માટે સંગ્રહ કરવાથી લાભ થવાની પૂરેપૂરી શક્યતા છે મિત્રો. તો બજારની સ્થિતિને ધ્યાનમાં લઈ અને આપણા સોયાબીન પકવતા જે ખેડૂતો છે જેમની પાસે સોયાબીનનો જથ્થો આ વર્ષમાં પકવેલો પડ્યો છે એવા ખેડૂતો સુધી આપણો આ વિડીયો પહોંચે અને એક ખેડૂતની માહિતીમાં વધારો થાય એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત.